છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે। ભારે મેઘ ખાંગા થયા છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના। અમદાવાદ એટલે કે અમદાવાદ અને સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય માર્ગ એટલે અમદાવાદ ને રાજકોટનો માર્ગ કે જે માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે પણ વાહન ચાલકો છે તેમને પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે કે ભાઈ વાહન વ્યવહાર માટે એટલે કે નાના વાહનો માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। અહીંયા એક કરતાં વધારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે અને જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે તેની કંપનીમાં પણ છાતીસમાં પાણી ભરાયાની માહિતી મળી રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે હાલ અમદાવાદ જિલ્લાના પોલીસ વડા અને અમદાવાદના રેન્જ આઈજી છે જે પોતે નિરીક્ષણ માટે નીકળ્યા છે। ગેલોપ્સ મોલની વાત કરીએ તો લગભગ 900 કરતાં વધારે લોકો જે છે જે રોજગાર કામદારો છે ત્યાં ફસાયા હતા અને તેમાંથી લગભગ 200 કરતાં વધારે લોકોને અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવે છે આર્મી દ્વારા અને બાકીની રેસ્ક્યુનું કામ પણ ચાલી રહ્યું છે। એસડીઆરની ટીમ સતત ત્યાં ખડે પડે ઊભી રહી છે। પોલીસ પણ જનતાની સેવામાં ખડે પગે જોવા મળી રહી છે। આપણી સાથે જોડાયા છે ચાંગોદરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની સ્થિતિ છે પાણીની, કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે? અત્યારે સરખેજ બાવડા હાઈવે ઉપર 2.5 થી 3 ફૂટ પાણી ભરાયેલ છે અને અત્યારે જે નાના વ્હીકલો છે એ એકદમ જતા નથી એવું નથી, પણ જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું છે એ વ્હીકલો ફસાઈ જાય છે। મોટા ટ્રક એ બધા વ્હીકલો જાય છે જે સૌરાષ્ટ્ર તરફ, અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જાય છે। એ લોકોને ખાસ વિનંતી છે કે ધોલેરા એક્સપ્રેસ વે થઈ અને બગોદરા થઈ અને એ રસ્તો લે, આ રસ્તો અવોઇડ કરે અને બિનજરૂરી આવાગમન છે એ બંધ રાખે એવી વિનંતી છે। જી સર, કે કોઈ લોકો ફસાવે, કામદારો ફસાવે, ઇન્ડસ્ટ્રીમાં પાણી ઘૂસે એવી કોઈ ઘટનાઓ સામે આવી છે? હા, નાની નાની ઘટનાઓ સામે આવી છે જ્યાં પાણી 2.5-3 ફૂટ ભરાઈ ગયું હોય પણ એમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। બાકી કોઈ મેજર કોઈ ઇસ્યુ નથી। જી, કેટલા લોકોને રેસ્ક્યુ કર્યાની માહિતી છે? અત્યાર સુધી રેસ્ક્યુ કર્યાની માહિતી 150 થી 250 છે અને એનાથી વધુ પણ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં રેસ્ક્યુની કામગીરી હાલમાં પણ ચાલુ છે। જી, તો તમે જોયું કે આ હતા ચાંગોદરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જેઓ પોતે ફિલ્ડમાં છે। અત્યારે હાલ જે લોકો પાણીમાં ફસાયેલા છે તેમને મદદ કરવા માટે પહોંચ્યા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો ગુજરાત ફાર્મા ટેકનો પાર્કના કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। 1 2 નહીં પરંતુ જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમદાવાદથી બાવળા વચ્ચે આવેલા છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। માત્ર હેવી વ્હીકલ છે તે જ આ રોડ ઉપર ચાલી રહ્યા છે, માટે જ પોલીસ સતત અપીલ કરી રહી છે કે જે નાના વ્હીકલ છે તેઓ આ માર્ગ ઉપર ના આવે, કારણ કે માર્ગમાં પાણી ભરાય છે અને કદાચ પાણીમાં તેમના વ્હીકલ સ્ટક થઈ જવાની પણ શક્યતા રહેલી છે। એટલે કહી શકાય કે 900 લોકો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અલગ અલગ કંપનીમાં ફસાયેલા હતા, કંપનીમાં પાણી ભરાઈ ગયું છે અને તેમાં